જાફરાબાદમાં દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ જાફરાબાદ બંદરના માછીમારોને અપાઈ છે સૂચના। જાફરાબાદ દરિયાના 20 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ નજરે ચડી હતી। માછીમારો દ્વારા બોટના પ્રમુખને વાયરલેસ મારફતે કરાઈ હતી જાણ। બોટ એસોસિએશન દ્વારા કોસ્ટગાર્ડને કરાઈ હતી જાણ। કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર સાથે તપાસ શરૂ કરી છે। માછીમારોને દરિયો ન ખેડવા ફિશરીઝ વિભાગની સૂચના। બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટ પરત બોલાવવાના આદેશ કરાયા છે। જાફરાબાદ બંદર પર હાલ તમામ બોટો લાગવામાં આવી છે। દરિયા સીમા સુરક્ષાને ધ્યાને લઈને તંત્ર દ્વારા કરાયો છે નિર્ણય। જાફરાબાદના ચાચ બંદર તેમજ ધારા બંદર સહિતના બોટ માલિકોને અપાય છે સૂચના। કનૈયાલાલ સોલંકી આજે સવારે 10:30 વાગે દરિયામાંથી મને એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા મેસેજ મળ્યા કે ભાઈ અહીંયા આજુબાજુમાં એક બોટ અજાણી બોટ જે જૂની છે, માણસો 2 થી 3 જ દેખાય છે, કોઈ એની અંદર ઝાડ કે કોઈ વસ્તુ નથી, તો આ કોઈ ઇલીગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટ હોય એવું લાગે છે। એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો આપણી ફિશિંગ બોટો જાફરાબાદની એની પાછળ જ ગઈ, તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ। એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે, એટલે આમાં કંઈક શંકા હોય એવું લાગે છે, તો તમે તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો। એટલે કોસ્ટગાર્ડનું જહાજ, કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે, પરંતુ હજી પણ એ ભાગવા માટે કોશિશ કરે છે બોટ। એટલે કંઈક પણ એમાં શંકા હોય એવું લાગી રહ્યું છે। સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ અત્યારે જે બોટોને પરત બોલાવવા માટે ટોકન બંધ કરવામાં આવ્યા છે, જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી કોઈ પ્રવૃત્તિ થાય, આવી કોઈ બોટો દેખાય તો એની જાણ થાય। બોટો બંદરની અંદર હોય તો આવી પ્રવૃત્તિનો કોઈ ખ્યાલ ના આવે। એટલે સરકારશ્રીને વિનંતી છે કે બોટો ફિશિંગ બોટોના ટોકન ચાલુ કરે, અમારી આવી નમ્ર વિનંતી છે।